આજે રાજકોટ બંધનું એલાન, મિશ્ર પ્રતિસાદ રાજકોટમાં. સંપૂર્ણ પ્રતિસાદ છે એવું હું માનું છું. અત્યારે આપણે કોટેચા ચોકમાં ઉભા છીએ. તમે નજર નાખો કોટેચા ચોકમાં મને એક પણ દુકાન ખુલ્લી હોય એવું દેખાતું નથી. લોકોને સ્વયંભૂ થયું છે કે જે રીતે આવો અગ્નિકાંડ બન્યો હોય, ભૂલકાઓ રમવા ગયા હોય, વેકેશન પાડતા હોય ને એ દરમિયાન આવો કાંડ બને, એ પણ સરકારની બેદરકારી, તંત્રની બેદરકારી, ભ્રષ્ટાચારને લઈને ત્રણ વર્ષ સુધી ગેમ ઝોન ચાલતા હોય ને કોઈ પણ જાતના પરમિશન વગર ચાલતા હોય ને સરકારશ્રીની આંખ નીચે, નાક નીચે ચાલતા હોય, તેમ છતાંય કાંઈ થાય નહીં. ત્યારે પ્રજામાં પણ આક્રોશ છે અને આજે મને સ્વયંભૂ બંધ રહે એવું લાગે છે બપોર સુધી. લલિતભાઈ, સ્કૂલો ખાલી કરવામાં આવી રહી છે, શિક્ષણ બગાડવું કેટલું યોગ્ય? જો સ્કૂલો તમે મોદી સાહેબની રેલીમાં છોકરાઓને લઈ જાઓ તો એ શિક્ષણ નથી બગડતું. તમે પેપર ફોડો, છોકરાઓ ગમે તેટલી મહેનત કરે તો એ શિક્ષણ બગડતું નથી. અને એક બપોર સુધી સ્કૂલો બંધ રહીએ એ લાગણી વ્યક્ત કરવા માટે, ત્યારે શિક્ષણ બગડવાનો જે પ્રશ્ન તમે કરો છો એ શરમજનક મને લાગે છે. લલિતભાઈ, જે વાત છે, જે રાજકોટ બંધની વાત છે, જબરજસ્તી બંધ કરવું કે પ્રશ્ન કરવો હોય તો પેલા તમારે આ તંત્રને કરવો જોઈએ કે જબરજસ્તી બંધ કરવાનું કે પ્રેમથી બંધ ફૂટે છે. ભાઈ જબરજસ્તી કોંગ્રેસ કરી એવી સ્થિતિમાં ક્યાં તો આ પોલીસ વાળાનો ગલતી. અમે તો પ્રેમની જ વાત કરીએ છીએ. શું અપીલ કરશો લોકોને, કારણ કે આજે આખો દિવસ બંધની વાત છે ને અડધો દિવસ બંધની પણ વાત છે? સ્વયંભૂ પ્રજા બંધ પાડે અને લોકો લાગણીથી જોડાય એવી અમારી વિનંતી છે. આ હતા લલિતભાઈ કગથરા. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે સ્વયંભૂ લોકો જોડાય અને બંધ પાડે તેવી મારી વિનંતી છે અને કોંગ્રેસની વિનંતી છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે.